જર ગામના સરપંચ દિલાવરભાઈ લલિયાની મહેનત રંગ લાવી। ધારી તાલુકાના જર ગામમાં આજે 2.5 કરોડના કામોનું લોકાર્પણ કાર્યક્રમ થયો। સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, લઘુમંત શ્રી મહંત શ્રી મહાવીર બાપુ, જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે જર ગામના આનંદોનો માહોલ છવાયો હતો। છેવાડાના ગામ સુધી લોકોની મૂળભૂત સુવિધા પહોંચે એવા ઉમદા હેતુથી આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના જર ગામના સરપંચ તથા શ્રી દિલાવરભાઈ નાનુભાઈ લલિયા તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી અનવરભાઈ લલિયાની વખતની રજૂઆત દ્રઢ સંકલ્પ અને મહેનતથી આજે સવારે 10 વાગે નાના એવા જર ગામમાં ગુજરાત સરકારની સર્વે શિક્ષા અભિયાન સહિતની ગુજરાત સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી આજે 2.5 કરોડથી વધુ રકમના વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવશે। જેમાં 1 કરોડ ને 22 લાખના ખર્ચે જરગામથી મેઇન સ્ટેટ રોડને જોડતો સીસી રોડ પુલ સાથેનો અર્પણ કરવામાં આવશે। 65 લાખના ખર્ચે નાના એવા ગામમાં બાળકોને સુવિધાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી નવનિર્મિત શાળા બિલ્ડિંગ, કમ્પાઉન્ડ હોલ, શેડ સાથે 45 લાખના ખર્ચે ગામના લોકોને જરૂરિયાત મુજબ કરતાં વધુ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની ઊંચી ટાંકી, સમ્પ અને 2 કિલોમીટર પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવશે। તેમજ બીજા ગામમાં પણ આવી રીતના થવું જોઈએ। શું શીખ લેવી જોઈએ? બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે, તમે તપાસ કરજો। સરપંચ પાસે અટાણે આ સ્થિતિની અંદર 50 થી 60 લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પર્સના હોય, વિવેકાધીનના હોય, સાંસદની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, અલગ અલગ આપેલા છે। અને જે જરૂરિયાત હોય લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારથી લઈ અને કરોડ, 1.5 કરોડ, 2 કરોડના કામ બધા ગામની અંદર છે। એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપણે કંઈક જાહેરાત કરી છે। આ પોટેક્સ એને મેં જોયું કે આપણે શું છે, મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે છે। તે પણ મેં રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય। જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે અને કેવી રીતના ઉકેલવામાં આવશે? ટૂંક સમયની અંદર અમરેલીની અંદર 2 અંડરબ્રિજનું કામ થોડું બાકી છે, 10% જ બાકી છે એટલે પૂરું થાય એટલે તરત જ
આજે જર ગામે એક બ્રિજ જે બન્યો છે જર ગામની અંદર આવવાનો, તેવી જ રીતે પશુ માટે અવેડો, પીવાની ઊંચી ટાંકી અને એક સ્કૂલનું લોકાર્પણ હતું. તે જર ગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરવી એનું લોકાર્પણ કરવી છે. તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયેલું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એ જર ગામનો કાર્યક્રમ હતો. આ ગામમાં ટૂંક સમયમાં 2.5 કરોડ જેટલું કામ થઈ ચૂક્યું છે, લોકાર્પણ પણ કરવામાં આવ્યું. બીજા ગામમાં પણ આવી રીતના થવું જોઈએ, શું શીખ લેવી જોઈએ સરપંચોને? નહીં, બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે. તમે તપાસ કરજો. સરપંચ પાસે અટાણે આ સ્થિતિની અંદર 50 થી 60 લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પંચના હોય, વિવેકાધીનના હોય, સાંસદની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, એમાં અલગ અલગ આપેલા છે. અને જે જરૂરિયાત હોય લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના રાજ્ય સરકાર કેન્દ્ર સરકારથી લઈ અને કરોડ, 1.5 કરોડ, 2 કરોડના કામ બધા ગામની અંદર છે. એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપે કંઈક જાહેરાત કરી છે. આ પોટેક્સ એને મેં જોયું કે આપણે શું છે, મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે, એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે એમ છે. તે પણ મેં રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય. જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે અને કેવી રીતના ઉકેલવામાં આવશે? ટૂંક સમયની અંદર અમરેલીની અંદર 2 અંડરબ્રિજનું કામ થોડું બાકી છે, 10% જ બાકી છે. એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે.